નમસ્કાર ટોપિક આજનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટ બોર્ડની એક્ઝામમાં તો ડેફિનેટલી પૂછાય એવું છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને સ્ટેટ બોર્ડમાં વારંવાર પૂછાય એવો ક્વેશ્ચન છે. ખાસ જોઈ લેજો એકવાર. રે ઓપ્ટિક્સ આની પહેલાના લેક્ચરની અંદર રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસ આપણે જોઈ ગયા. એના એમસીક્યુની આપણે ડિસ્કશન કરેલી છે. નું જોયું હોય જોઈ લેજો. એનું ડેરિવેશન આપણે જોયું છે ને એના એમસીક્યુ જોયા છે. ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ છે, હા, એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમસીક્યુ નીટ જેઈની પ્રિપેરેશન કરતા સ્ટુડન્ટ્સ માટે ખાસ એમસીક્યુ એકવાર જોઈ લેજો. કેવા કેવા ટાઈપના એમસીક્યુ એમાંથી આવી શકે. અમુક ભૂલ આપણાથી જે નોર્મલી થતી હોય તમે જોઈ લેશો ને તો તમારા નહીં થાય. ઠીક, આજે આપણે જોવાનું જ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. ચાલો સેશન ચાલુ કરીએ આપણું. ચાલો, માની લ્યો કે એવું બને કે આપણી પાસે કોઈ લેન્સ છે. જનરલી આપણા સિલેબસની અંદર જે લેન્સ આપ્યા છે ને એ બધા થીન લેન્સ આપ્યા છે. ચાલો, હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ થીન લેન્સ કોને કહેવાય એકચ્યુઅલમાં? ચાલો, નહીં, હા, ચાલો જો, જનરલી થીન લેન્સ કોને કહેવાય? લેન્સની આ બે સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ રહ્યું ને એ એની ફોકલ લેન્થની કમ્પેરેટિવલી જો નેગ્લેક્ટ કરી શકાય એવું હોય તો જનરલી આવા લેન્સને થીન લેન્સ કહેવાય. લેન્સની જે આ વચ્ચેની થિકનેસ રહી ને જો એ લેન્સની ફોકલ લેન્થની કમ્પેરેટિવલી જો એ નેગ્લિજિબલ હોય તો પછી આવા લેન્સીસને થિન લેન્સ ગણાય. અને આપણા સિલેબસની અંદર જનરલી આવા થિન લેન્સ આપ્યા છે. ઠીક, માની લ્યો કે આ બે સ્ફેરિકલ સરફેસ છે. આ સ્ફેરિકલ સરફેસની રેડિયસ ઓફ કર્વેચર આપણે એવું માની લઈએ R1, આની રેડિયસ ઓફ કર્વેચર આપણે એવું માની લઈએ R2. ઠીક, આ એની પ્રિન્સિપલ એક્સિસ, આપણને કોઈ વાંધો નથી. આ બાજુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1, લેન્સ જે મીડિયમનો બનેલો છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2 અને વળી પાછું બહાર આવે એટલે N1. એટલે આપણે એવું માની ચાલી કે આપણો લેન્સ પોતે N2 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સવાળા મટીરિયલનો બનેલો છે અને એને એવા મીડિયમમાં મૂકેલો છે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1 છે. આના પછીના વિડીયોની અંદર લેન્સ ઉપરના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ખાસ યાદ રાખવા જેવા, જે આપણને એમસીક્યુ કરતી વખતે વારંવાર આડા આવે એવા પોઈન્ટ ઉપરની ડિસ્કશન આપણે કરવાના છીએ. એ પણ જોવાનું ભૂલતા નહીં. ઠીક, ચાલો, હવે છે ને આપણે એવું માની લઈ કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ મૂકેલો છે. હા, ઓબ્જેક્ટ અહીંયા મૂકેલો હોય જો એનું ઇમેજ આ લેન્સમાંથી બને તો ઓબ્જેક્ટમાંથી પહેલાં રે નીકળે. અચ્છા, ઠીક, રે આવીને સીધું પેલી સરફેસ ઉપર સ્ટ્રાઇક થયું. હવે પેલી સરફેસને એવી કાંઈ નથી ખબર કે આગળ બીજી સરફેસ છે કે નહીં. એને રે આમાંથી બેન્ડ કરી દીધું અને એ પેલી સરફેસ માટે ઇમેજ અહીંયા ક્યાંક આવીને બની. ઠીક, આ ઇમેજ પણ પેલી સરફેસને તો એવું જોઈ કે મેં અહીંયા ઇમેજ બનાવી નાખી, વાત પૂરી. આ જનરલી ઓબ્જેક્ટ કહેવાય. તો અહીંયા સુધીના ડિસ્ટન્સને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ કહી દઉં. અચ્છા, ઠીક, હવે હું અત્યારે અહીંથી યુ મેઝરમેન્ટ કરું છું, પણ તમે ચિંતા ન કરતા. આ લેન્સ છે ને એ થિન લેન્સ છે. બહુ એટલે બહુ પાતળો જ. તમે અહીંથી મેઝરમેન્ટ કરો, અહીંથી કરો, વચ્ચેથી કરો, ડઝન્ટ મેટર. ઠીક, હવે અહીંયા ક્યાંક ઇમેજ બની પણ એ પેલી સરફેસ માટે છે. ત્યાં સુધીના ડિસ્ટન્સને હું કહી દઉં V ડેશ. અચ્છા, ઠીક, ચાલો. હવે બીજી સરફેસ માટે જોવા જઈએ ને આપણે તો બીજી સરફેસ માટે રે આ સ્ટ્રાઇક થયું કહેવાય. આ બીજી સરફેસને ક્યારેય એવું ન લાગે કે મારા માટે આ ઓબ્જેક્ટ છે. એને ક્યારે એવું ન લાગે. કાં તો કે બીજી સરફેસને થોડી ખબર કે આગળ રે હારે શું થયું છે. તો બીજી સરફેસને એવું ક્યારેય ન ખબર પડે કે આ રે અહીંથી આમ વળીને આવેલું છે, એવું એને ક્યારેય ન લાગે. બીજી સરફેસને તો એવું હોય કે આ રે મારા માટે ક્યાંથી એવું, તો આ રેને પાછળ આમ થોડુંક લંબાવી દો કે પ્રિન્સિપલ એક્સિસ હારે ભેગું થાય ના, તો એને એવું લાગે કે મારા માટે ઓબ્જેક્ટ તો આમ કંઈ છે જ નહીં, એટલે રિયલ ઓબ્જેક્ટ એના માટે નથી. તો પછી એને એવું લાગે કે મારા માટે તો ઓબ્જેક્ટ આ છે, એટલે હા કે ના. તો વાત થાય છે સેકન્ડ સરફેસની.
સેકન્ડ સરફેસ માટે ઓબ્જેક્ટ અને ઇમેજની વાત કરવી છે. સેકન્ડ સરફેસ, પેલી સરફેસની તો વાત થઈ ગઈ. પેલી સરફેસ માટે આ ઓબ્જેક્ટ થઈ ગયો, પેલી સરફેસ માટે આ ઇમેજ થઈ ગઈ, ડન. બીજી સરફેસની વાત થાય, બીજી સરફેસ ઉપર રે આ સ્ટ્રાઇક થયું એટલે બીજી સરફેસ આ રેને પકડશે. હવે આ રે આમ પાછળ ખેંચવા જાય તો એ ક્યાંય પ્રિન્સિપલ એક્સિસને ભેગું નથી થતું. તો બીજી સરફેસ માટે ઓબ્જેક્ટ આમ ક્યાંય લાઈ નહીં કરતો હોય તો એને એવું લાગે કે અચ્છા મારા માટે તો રે અહીંથી ક્યાંકથી આવે છે. વર્ચ્યુઅલ કન્ડિશનમાં એને એવું લાગે કે મારા માટે તો રે અહીંથી ક્યાંકથી આવે છે. એના માટે ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે. હા, રિયલ ઓબ્જેક્ટ નથી, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે. તો આ જે રહ્યું ને એ બીજી સરફેસ માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે ને રે જ્યારે અહીંથી ફાઇનલી બહાર નીકળે ને ત્યારે પાછું બેન્ડ થાય, અહીંયા ફાઇનલ ઇમેજ બનાવે. અને ફાઇનલ ઇમેજ બનાવે ને એ ડિસ્ટન્સને હું કહી દઉં વી. ચાલો અહીંયા સુધીનું ડિસ્ટન્સ. ઓકે, ચાલો આ આપણી ફિગર થઈ ગઈ. આપણે ફિગરને સમજી લીધી કે આમાં રે એકચ્યુઅલમાં ક્યાંથી ક્યાં જાય છે. અહીંથી ઓબ્જેક્ટ છે, રે નીકળું પહેલી સરફેસ માટે ઇમેજ અહીંયા બનાવી નાખી. બીજી સરફેસ માટે એ ઓબ્જેક્ટ જેવું બિહેવ કર્યું, પણ બીજી સરફેસ માટે રિયલ ઓબ્જેક્ટ નથી, બીજી સરફેસ માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે. અને બીજી સરફેસે એની ઇમેજ અહીંયા બનાવી. અલ્ટિમેટલી આખા લેન્સ માટે ઓબ્જેક્ટ આખા લેન્સની ફાઇનલ ઇમેજ અહીંયા બની. વચ્ચેવાળી કન્ડિશન બની ખરા, પહેલા માટે ઇમેજ ને બીજા માટે ઓબ્જેક્ટ, રાઈટ. ફાઇનલ ઇમેજ અહીંયા ક્યાંક બની છે. અચ્છા ઠીક. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસમાં જે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું હતું ને એનો યુઝ આપણે અહીંયા કરશું. અચ્છા ઠીક. તમે જો થિયરી માટે લખતા હોય ને તો પહેલાં આનું થોડુંક ડિસ્ક્રિપ્શન લખ નાખવું. ઓબ્જેક્ટ યુ ડિસ્ટન્સ ઉપર, પહેલી સરફેસ માટે ઇમેજ વી ડેશ ડિસ્ટન્સ ઉપર, એ ઇમેજ બીજી સરફેસ માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે. ફાઇનલ ઇમેજ આઈ પોઈન્ટ ઉપર વી ડિસ્ટન્સ ઉપર, પહેલી સરફેસની રેડિયસ ઓફ કર્વેચર R1, સેકન્ડ સરફેસની રેડિયસ ઓફ કર્વેચર R2. આ થોડુંક ડિસ્ક્રાઇબ કરવું જેથી કરીને જો આપણા પૂરા માર્ક થતા હોય તો કપાય નહીં. ઠીક. બાકી છે ને તમારા બહુ વધારે પડતા માર્ક થઈ જતા હોય ને જો તમે આવું ડિસ્ક્રિપ્શન ન લખ્યું હોય ને, ડિસ્ક્રિપ્શન ન લખ્યું હોય તેના માર્ક તો આમે કાપી જ નાખે છે, ઓલા વધારે કાપે. તો ખાસ ડિસ્ક્રિપ્શન લખવું જરૂરી છે. જેવું આવડે એવું જે લખવું એ પણ લખવું જરૂરી છે. ઠીક. ચાલો હવે આપણું સ્ફેરિકલ સરફેસ પાસેથી રિફ્રેક્શન થાય તો એનું ફોર્મ્યુલા આવું હતું N2/V માઇનસ N1/U ઇક્વલ ટુ N2 માઇનસ N1/R. આ આપણું ફોર્મ્યુલા હતું. આપણે એપ્લાય નથી કર્યું, આના અકોર્ડિંગ આપણે લખશું. યુ એટલે હું તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, ઠીક. વી એટલે હું તો કે ઇમેજ ડિસ્ટન્સ. N1 એટલે હું તો કે જ્યાંથી રે આવતું હોય બિફોર રિફ્રેક્શન એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ને N2 એટલે હું તો કે આફ્ટર રિફ્રેક્શન જે મીડિયમ હોય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. અચ્છા ઠીક. N2 એટલે આફ્ટર રિફ્રેક્શન, આ બિફોર રિફ્રેક્શન. હાલો, યુ અને વી તો આપણને ખબર, આર એટલે રેડિયસ ઓફ કર્વેચર થાય એ આપણને ખબર છે. આ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ તો આપણે આને એપ્લાય કરશું. અચ્છા ઠીક. હવે પહેલી સરફેસ માટે જોવા જાય તો અહીં લખી નાખું ફોર ફર્સ્ટ સરફેસ ફોર ચાલો ઠીક. હવે જો પહેલી સરફેસ માટે એપ્લાય કરવા જાય ને તો રે આવે છે અહીંથી N1 બિફોર રિફ્રેક્શન, આફ્ટર રિફ્રેક્શન જાય આ લેન્સવાળા મીડિયમમાં N2. પહેલી સરફેસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U, પહેલી સરફેસ માટે ઇમેજ ડિસ્ટન્સ V ડેશ. આ પોઈન્ટ પહેલી સરફેસ માટે ઇમેજ જેવું બિહેવ કરતો હતો, યસ ઓર નો? તો બિફોર રિફ્રેક્શન N1, આફ્ટર રિફ્રેક્શન રે આ મીડિયમમાં ગયું N2, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U, ઇમેજ ડિસ્ટન્સ ફર્સ્ટ સરફેસ માટે જોવા જાય તો પહેલી સરફેસ માટે ઇમેજ ડિસ્ટન્સ V ડેશ છે, આપણે કાંઈ વાંધો નથી, બરાબર છે. અને પહેલી સરફેસની રેડિયસ ઓફ કર્વેચર R1 છે. તો પહેલી સરફેસ માટે હું લખવા જાઉં તો જો
આફ્ટર રિફ્રેક્શન તો N2 માં જ જતો. ઇમેજ ડિસ્ટન્સ હતું V ડેશ, એટલે જોતા જાજો N2 માં જતો તો આફ્ટર રિફ્રેક્શન પેલી સરફેસનું ઇમેજ ડિસ્ટન્સ V ડેશ, બિફોર રિફ્રેક્શન N1 ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U માઇનસ N1 ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U. અહીંયા આમાંથી આ સબટ્રેક્ટ કરતા હતા N2 માઇનસ N1 ડિવાઈડ બાય R1. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 1. હવે જો બીજી સરફેસ માટે એપ્લાય કરવા જાય ફોર સેકન્ડ સરફેસ, જુઓ તો સેકન્ડ સરફેસ માટે થોડુંક તમને નવું લાગશે. આ સેકન્ડ સરફેસ બિફોર રિફ્રેક્શન N2, અચ્છા ઠીક, આફ્ટર રિફ્રેક્શન N1. બિફોર રિફ્રેક્શન હાલ ભાઈ અહીંયા જો બિફોર રિફ્રેક્શન N2. આ બીજી સરફેસ છે, બીજી સરફેસ માટે રે અહીંથી આવે છે તો બિફોર રિફ્રેક્શન વાળો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N2, આફ્ટર રિફ્રેક્શન વાળો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1. ઓબ્જેક્ટ આના માટે આ તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ V ડેશ, ઇમેજ ડિસ્ટન્સ V, ફાઇનલ ઇમેજ V, રેડિયસ ઓફ કર્વેચર R2. ચાલો, બિફોર રિફ્રેક્શન N2, આફ્ટર રિફ્રેક્શન N1, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ V ડેશ, ઇમેજ ડિસ્ટન્સ V, રેડિયસ ઓફ કર્વેચર R2. હાલ ભાઈ મૂક. ચાલો, આફ્ટર રિફ્રેક્શન હતું N1, ઇમેજ ડિસ્ટન્સ હતું V માઇનસ બિફોર રિફ્રેક્શન N2, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હતું V ડેશ. પહેલામાંથી બીજું સબટ્રેક્ટ કરતા અહીંયા થઈ જશે N1 માઇનસ N2 અને એની રેડિયસ ઓફ કર્વેચર R2 હતી. આ થઈ ગયું આપણું સેકન્ડ ઇક્વેશન. તમને કંઈ વાંધો નથી? બરાબર છે. હાલો, પહેલી સરફેસ માટે લખ્યું, બીજી સરફેસ માટે લખ્યું, એકવાર બરાબર ધ્યાનથી જોઈ લ્યો. પહેલી સરફેસ માટે આપણે લખ્યું ફર્સ્ટ સરફેસ માટે, એમાં N2 બાય V, કેમ કે આફ્ટર રિફ્રેક્શન N2, બિફોર રિફ્રેક્શન N1, ઇમેજ ડિસ્ટન્સ V ડેશ, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U. આ હતું ફર્સ્ટ સરફેસ માટે, રેડિયસ ઓફ કર્વેચર R1. પણ સેકન્ડ સરફેસની વાત કરી તો સેકન્ડ સરફેસમાં આફ્ટર રિફ્રેક્શન N1, ઠીક, બિફોર રિફ્રેક્શન N2. સેકન્ડ સરફેસ માટે પહેલી સરફેસનું જે ઇમેજ ડિસ્ટન્સ હતું એ સેકન્ડ સરફેસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થઈ જાય. અચ્છા ઠીક, એ આપણે V ડેશ લખ નાખ્યું અને V ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ. આવા બે ઇક્વેશન મળી ગયા. આમાંથી આ સબટ્રેક્ટ કરવાનો, આમાંથી આ સબટ્રેક્ટ કર્યું. અચ્છા ઠીક, હવે આપણે આ બેનું એડિશન કરવું છે. જો આ બેનું એડિશન કરવા જાય તો N2 બાય V ડેશ અહીંયા પ્લસ, N2 બાય V ડેશ અહીંયા માઇનસ, એ તો બે કટ થઈ જાય. અહીંયા N1 બાય V વધશે, N1 બાય U વધશે. અહીંયા આ બે તો વધવાના જ છે. ચાલો, તો એ હવે હું લખ નાખું ઇક્વેશન 1 પ્લસ 2. ચાલો, આ બે ગયા એટલે એ હરખું જુઓ. N2 બાય V ડેશ, N2 બાય V ડેશ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, એ તો બે ગયા. અહીંયા N1 બાય V વધશે, અહીંયા N1 બાય U વધશે અને આ બે તો વધવાના જ છે. અચ્છા ઠીક, તો અહીં લખી નાખું N1 બાય V માઇનસ N1 બાય U. એકવાર ચેક કરી લે કે ભૂલ નથી કરી. N1 બાય V, N1 બાય U, N2 માઇનસ N1 બાય R1, N1 માઇનસ N2 બાય R2, ઠીક, ઇક્વલ ટુ N2 માઇનસ N1 બાય R1 પ્લસ N1 માઇનસ N2 બાય R2. અચ્છા ઠીક, N1 કોમન કાઢો આમાંથી, N1 કોમન કાઢ લ્યો, અહીંયા વધશે 1 બાય V માઇનસ 1 બાય U. અચ્છા ઠીક, અહીંયા મારે આમ લખવું હોય ને તો લખી શકું N2 માઇનસ N1 બાય R1. જો આમાંથી માઇનસ કોમન કાઢ લ્યો ને તો માઇનસ વાળું પ્લસ થઈ જાય, પ્લસ વાળું માઇનસ થઈ જાય, માઇનસ બાર આવવા દો, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. નો ખબર પડી? આમાંથી માઇનસ બાર કાઢ લી, આમાંથી એ માઇનસ બાર આવે એટલે પ્લસ માઇનસ માઇનસ. હવે આમાં તમે ટર્મમાંથી માઇનસ બાર કાઢો તો માઇનસ વાળું પ્લસ થઈ જાય એટલે N2 પ્લસ N1 માઇનસ ડિવાઈડ બાય R2. એમાંથી N2 માઇનસ N1 બેમાંથી કોમન કાઢ લ્યો અને ઓલી બાજુ જવા દો. અહીંયા વધશે 1 બાય V માઇનસ 1 બાય U ઇક્વલ ટુ, અહીંથી કોમન કાઢ્યા તમે N2 માઇનસ N1, ઓલા N1 આ બાજુથી આવવા દીધા અહીંયા નીચે, અહીંયા વધશે
1/r1 - 1/r2. અચ્છા ઠીક, ચાલો આટલે સુધી પહોંચ્યા. હવે લેન્સની વાત કરી તો લેન્સમાં કેવું થાય, અગર યુ ઇન્ફાઇનાઇટ હોય તો ઓબ્જેક્ટ તમે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર રાખો તો ઇમેજ એની એફ ઉપર મળે. તો હું અહીંયા ઈ એક નોટ ડાઉન કરી લઉં. ઇફ u equal to infinite, object at infinite, then image will be formed at focus. તો image distance f જેટલું થાય, then v equal to f. જો આ વસ્તુ તમે અહીં મૂકો, આ ઇક્વેશનને ઇક્વેશન નંબર 3 કહી દઉં. હવે આમાં ઇક્વેશન 3 માં આપણે આગળ વધી છે. તો v ની જગ્યાએ મૂકી દઉં f, u ની જગ્યાએ મૂકી દઉં ઇન્ફાઇનાઇટ. અચ્છા ઠીક, અહીંયા હતું n2 - n1 by n1 1/r1 - 1/r2. અચ્છા ઠીક, તો આ તો થઈ જાય 1/∞ 0 થઈ જાય. 1/f ઇક્વલ ટુ તમે આ લખી શકો 1/f ઇક્વલ ટુ n2 - n1 by n1 1/r1 - 1/r2. આને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય. શું કામ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય? જનરલી લેન્સ બનાવવું હોય તો તમે માની લ્યો કે લેન્સ લેવા જાઓ માર્કેટમાં, તો તમે જઈને હું કયો કે અમને આવડો લેન્સ આપો, આવડો લેન્સ, એવું કયો? ના, એવું ન કયો તમે. તો તમે એમ જઈને કયો કે મને 5 સેન્ટીમીટર ફોકલ લેન્થ વાળો લેન્સ આપો, મને 10 સેન્ટીમીટર ફોકલ લેન્થ વાળો લેન્સ આપો, મને 20 સેન્ટીમીટર ફોકલ લેન્થ વાળો લેન્સ આપો, તમે એવું કહો. જનરલી લેન્સ બનાવવાની વાત હોય ને તો પહેલાં એની ફોકલ લેન્થ ડિસાઇડ કરવી પડે કે આ ફોકલ લેન્થ વાળો લેન્સ આપણે જોઈશ. લેન્સ બનાવવા માટે મેઇન ફેક્ટર કે એની ફોકલ લેન્થ કેટલી રાખશું, એટલે ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાનો આ ફોર્મ્યુલા છે, એટલે આને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય. તો આ જ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. અચ્છા ઠીક, આ ઇક્વેશનને ઇક્વેશન નંબર 4 નામ આપી દઈ. હવે ઇક્વેશન 3 અને ઇક્વેશન 4 ઉપર આપણે જોવા જાય તો 3 એટલે પણ આ હતું, ઇક્વેશન 4માં આ આવ્યું, તો 3 અને 4 ને ઇક્વેટ કરવા હોય તો કરી શકીએ 1/v - 1/u, અને અહીંયા હતું 1/f, બે હરખું જ હોય તો હું અહીંયા લખી શકું 1/v ફ્રોમ, પહેલાં તો લખ નાખું ફ્રોમ ઇક્વેશન 3 and 4 1/v - 1/u ઇક્વલ ટુ 1/f. આ મિત્રો જે આવ્યું એ લેન્સ ફોર્મ્યુલા કહેવાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેટ બોર્ડની એક્ઝામ માટે. ઠીક, તો લેન્સ ફોર્મ્યુલા, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આપણે જોયું. આના પછીના લેક્ચરની અંદર લેન્સ ઉપરના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ડિસ્કશન કરવાની છે, અને એના પછીના લેક્ચરની અંદર મસ્ત મસ્ત MCQ કરશું, જે તમારા માટે બહુ જરૂરી. તો જોવાનું ભૂલતા નહીં. સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ.